નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચના નંદીલાવ રોડ પર રેલવે કમ્પાઉન્ડમાં યુવાને વૃક્ષ સાથે ગળી ફાંસો લગાવી આપઘાત કરતા ચકચાર। અંતિમ પગલું કેમ ભર્યું, રહસ્ય અકબંધ। ચેનલ નર્મદાના નર્મદા કોમ્યુનિકેશન સાથે સીધા સંકળાયેલા કેબલ ઓપરેટર્સ મિત્રો માટે દિવાળી સ્નેહ મિલન સમારંભ યોજાયો। ભરૂચ અંકલેશ્વરના કેબલ ઓપરેટર્સને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી। ભરૂચના નંદીલાવ રોડ ઉપર રેલવે કમ્પાઉન્ડમાં યુવાને વૃક્ષ સાથે ગળી ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। ભરૂચ શહેરમાં આત્મહત્યાની ઘટના સામે આવી છે। નંદીલાવ માર્ગ પર આવેલી આશ્રય સોસાયટીની સામે આવેલ રેલવે કમ્પાઉન્ડની અંદર એક અજાણ્યા વ્યક્તિએ વૃક્ષની ડાળી સાથે ગળી ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો। ઘટનાની જાણ થતાં જ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો। હાલ મૃતકની ઓળખ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। યુવાનના અંતિમવાદી પગલા પાછળનું કારણ તેની ઓળખ બાદ જ બહાર આવી શકશે। ચેનલ નર્મદાના નર્મદા કોમ્યુનિકેશન સાથે સીધા સંકળાયેલા કેબલ ઓપરેટર્સ મિત્રો માટે દિવાળીનો મિલન સમારંભ યોજાયો। રવિવાર તારીખ 12મી ઓક્ટોબરના રોજ ભરૂચના નીલકંઠ ઉપવન ખાતે નર્મદા કોમ્યુનિકેશન સાથે સંકળાયેલા ભરૂચ અંકલેશ્વરના કેબલ ઓપરેટર્સ મિત્રો માટે દિવાળી સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, હરીશ જોશી, જીગર દવે તથા ચેનલ નર્મદા પરિવાર દ્વારા તમામ ઓપરેટર્સને આવકારવામાં આવ્યા હતા। જે બાદ દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી અને કેબલ વ્યવસાયમાં આવતી નવી સ્પર્ધા અને ચેલેન્જીસ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। લાંબા સમય પછી આપણે બધા મળી રહ્યા છીએ। મેં તમને જે મેસેજ મોકલ્યો થોડો ડિફિકલ્ટ થયો છે એકદમ સમજવામાં, વાંચવામાં ને એવું, પણ બહુ સ્પષ્ટ વસ્તુ છે। ઘણો બધો સમય નીકળી ગયો, આપણે બધાને એક સાથે રહ્યા ને લગભગ 25 વર્ષ હવે પૂરા થયા, કારણ કે આપણે 98માં શરૂ કર્યું, 99 ની આસપાસ આપણે બધા સાથે થતા ગયા, એકબીજા જોડાતા ત્યાર પછી 2009 ની આસપાસ જીટીપીએલ આવ્યું। એ પહેલામાં પરિવાર અને અત્યારના પરિવારમાં ઘણો બધો ફરક પડ્યો છે, બધી જ રીતે, આર્થિક રીતે, સામાજિક રીતે, સંબંધોની રીતે પણ આપણે ઘણા બધા પરિવર્તનો જોયા છે, ઘણા બધા સંઘર્ષ કર્યા છે, ઘર્ષણમાં ઉતર્યા છે, પણ ત્યાર પછી પણ આજે આનંદનો વિષય એવો છે કે આપણો જે બેઝિક વ્યવસાય જે આપણે લગભગ 92-94 થી શરૂ કર્યો ત્યારથી લઈને અત્યાર સુધીમાં જે કંઈ હતા ત્યાં સ્થાયી રહ્યા છે। પણ કહે છે ને કે સમયે જે નિર્ધારિત કર્યું હોય, નિર્ધારણ કર્યું એમાંથી કોઈ પણ નથી બચી શકતું, ઇવન અલ્લાહ કે ઈશ્વર પણ નહીં। પણ એ પરિસ્થિતિમાંથી પસાર થતા આજે 25, 27, 28 વર્ષ તો વીતી જાય, લડાઈ ઝઘડા, કિશોર આવો, ઇમ્તિયાઝ આ, તું પેલો ને આ બધું કરતા બી આજે આટલા બધા પરિવાર અમારી સાથે તો રહ્યા છે। અમારે જ્યારે વ્યૂહાત્મક આવ્યું ત્યારે આ પરિવાર ન છોડવો પડે કે જેમના થકી આજે જીટીપીએલ નર્મદા સાયબર ઝોન પ્રાઇવેટ લિમિટેડ બન્યું। નર્મદા કોમ્યુનિકેશન માંથી જીટીપીએલ નર્મદા સાયબર ઝોન પ્રાઇવેટ લિમિટેડની યાત્રા સુધી પણ રહ્યા તો તમે જ લોકો, તમે હતા, તમારામાંથી જે કંઈ મળતું હતું, પણ એ પરિવાર ના તૂટે, સ્ટ્રેટેજિકલી એવું બહારનો ત્રીજો પાર્ટી ના ફાવી જાય, એટલા માટે જ્યારે છોડવાનું આવ્યું ત્યારે અમે બહુ પ્રેમથી એક જ ઝાટકે, કદાચ હરીશભાઈ હતા કે નહીં મને નથી ખબર, પણ એક જ ઝાટકે મેં અને અમારું જે તમે માર્જિન આપો છો કટ કરી નાખો, ઓપરેટરને આપી દો। જેટલી એકતા અનિવાર્ય છે એટલી સાવધાની પણ અનિવાર્ય છે, અને એટલી પણ સ્પર્ધાહીન, ભય વિનાનું, ડર વિનાનું વ્યવસાયિક આપણું સાતત્ય અને ટકી જવું એ પણ એટલું જ અગત્યનું છે। એટલે ફરી એકવાર બધાને હેપી દિવાળી અને શુભેચ્છાઓ કે હવે હજુ આપણા 2, 5, 10 વર્ષ તો આપણે કાઢી। એટલે નવા વર્ષનું આમ તો આપણે વર્ષો સુધી દર વર્ષે એકચ્યુઅલી ચેનલ નર્મદા આખા ગુજરાતમાં એવી હશે કે જેણે કેબલ ઓપરેટરો જોડેના સતત સ્નેહ મિલનો એક વાર નહીં અનેક વાર કર્યા, બરાબર, જેને આપણે બધા સાથે મળીને, જે નરેશભાઈ કીધું કે સાથે મળીને ખાસી લાંબી મંજિલ પાર કરી છે, અને જે ફ્લેક્સિબિલિટી આપણી અંદર રહી છે એ બહુ યુનિક વસ્તુ છે। એટલે તમને સૌને, તમારા પરિવારને નવા વર્ષની, નૂતન વર્ષની ખૂબ ખૂબ હૃદયથી શુભકામનાઓ, અને આશા રાખીએ કે આપણે આવતા વર્ષોની અંદર, બરાબર છે, એ રીતે
એટલે વર્ષો પછી આપણે બધા મળ્યા છે. આપણે આ પરિવાર મિલનના ભાગરૂપે આજે બધા ભેગા થયા છે અને આશા રાખીએ કે આગામી દિવસોની અંદર આપણો બિઝનેસ ઇન્ટેક્ટ રહે અને વધુ ને વધુ એની અંદર જે કંઈ ઓપોર્ચ્યુનિટી સમય પ્રમાણે બદલાતી જાય એ બધા સામૂહિક મળીને વિશ્વાસ રાખે, બરાબર, ટાંટિયા ખેંચ નહીં, વિશ્વાસ રાખીને એક સરસ કામ ભવિષ્યની અંદર ઊભું કરીએ, બરાબર છે. તો આઈ થિંક એ બહુ મોટું યોગદાન આપણે બધા માટે એકબીજા માટે. ખૂબ ખૂબ આભાર અને પુનઃ આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભેચ્છાઓ. અંકલેશ્વર વિધાનસભા ભાજપ દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે જીએસટી સુધારાની ઉજવણીના ભાગરૂપે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ થયેલા જીએસટી સુધારાની ઉજવણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર વિધાનસભા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને સુરત મહાનગરપાલિકાના પૂર્વ સભ્ય બાબુભાઈ જીરાવાલાની અધ્યક્ષતા હેઠળ પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રબુદ્ધ નાગરિકોને જીએસટી અંગેની વિશેષ જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નોટિફાઈડ એરિયાના પ્રમુખ જય તેરૈયા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બાબુભાઈ જીરાવાલા, આજે અંકલેશ્વર વિધાનસભા ક્ષેત્રમાં તાજેતરમાં કેન્દ્ર સરકારે જીએસટીમાં આપેલી રાહતો અંતર્ગત એક પ્રબુદ્ધ સંમેલનનું આયોજન થયેલું. તેમાં અંકલેશ્વર નગરજનોમાંથીને પ્રબુદ્ધ નાગરિકો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. અને આ સંમેલનની અંદર તાજેતરમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે જીએસટીમાં રાહતો આપી છે એ રાહતોથીને દિવાળી બોનસ તરીકે આમ પ્રજાને કેટલો ફાયદો થશે એ વિષય અંતર્ગત સમજણ આપવામાં આવી છે. અને આવનારા દિવસોમાં સમગ્ર દેશમાં આ રાષ્ટ્રને એક નવી ક્રાંતિકારી તરીકે આ સુધારાને જોવામાં આવે છે, જેને લઈને અર્થતંત્ર વ્યવસ્થાઓ મજબૂત બનવાની છે. એ વિષય આજે ખૂબ સારી રીતે અહીંયા મૂકાણો છે. ધન્યવાદ. અંકલેશ્વર પંથકમાં શિયાળાનું ધીમા પગલે આગમન થઈ રહ્યું છે. ઘર ધુમ્મસની ચાદર છવાતા ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાય થતા હવે અંકલેશ્વર પંથકમાં શિયાળાનું ધીમા પગલે જાણે આગમન થઈ રહ્યું છે. આજે સવારના સમયે અંકલેશ્વરે જાણે ઘર ધુમ્મસની ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વાતાવરણમાં ઘર ધુમ્મસ છવાયું હતું, જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો હતો. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને ડ્રાઇવિંગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, તો બીજી તરફ વાતાવરણ ખુશનુમા થઈ ગયું હતું. સવારના સમયે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. ચોમાસાની વિદાય સાથે જ અંકલેશ્વરમાં સવાર અને રાત્રિના સમયે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આગામી સમયમાં વધુ ઠંડીનો ચમકારો જોવા મળે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે છેતરપિંડીના ગુનામાં 12 વર્ષથી ફરાર આરોપીને વલસાડથી પકડી પાડ્યો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. વાડા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમને મળેલ બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013માં નોંધાયેલ છેતરપિંડીના ગુનાનો આરોપી નિરેશભાઈ બાબુભાઈ નાયક, રહેઠાણ ગ્રીન સિટી સોસાયટી વલસાડની બાતમીના આધારે પોલીસે તેના ઘરેથી ધરપકડ કરી હતી. આરોપી છેતરપિંડીના ગુનામાં છેલ્લા 12 વર્ષથી ફરાર હતો, જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. અંકલેશ્વરમાં પાર્ક કરેલ કારના સાયલેન્સરની ચોરી કરનાર 2 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર મીઠા ફેક્ટરી પાછળ ચોકડી પાસે એક ઈસમ શંકાસ્પદ સાયલેન્સરમાં આવતી ધાતુયુક્ત માટી વેચાણ કરવા માટે ફરે છે, જેના આધારે પોલીસે આરોપી પ્રિન્સ અને અજય અર્જુનભાઈ વિશ્વકર્માની અટકાયત કરી હતી. પોલીસની પૂછતાછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે સત્યમ પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં એક ઇકો કાર પાર્ક કરેલી હતી, તેમાંથી સાયલેન્સરની ચોરી કરી હતી. આરોપીઓએ અગાઉ પણ આ પ્રકારની ચોરીના ગુનાને અંજામ આપ્યો છે કે કેમ એ સહિતની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકના કોલસા કૌભાંડમાં 1 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોને બાતમી મળી હતી કે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના કોલસા કૌભાંડનો ફરાર આરોપી દિવ્યેશ રમણીકભાઈ લાદાણી, રહેઠાણ મકાન નંબર 45 કાશીબા વિલા, નંદસાડ રોડ, કામરેજ, સુરતના અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે જોવા મળ્યો છે, જેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના મગદલ્લા પોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે દહેજ ખાતે લઈ જવાતા ઇમ્પોર્ટેડ કોલસાના ટ્રક અંકલેશ્વર નજીક શ્યામ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં રોકી તેમાંથી કોલસાની ચોરી કરવામાં આવી રહી છે, જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. દરોડા દરમિયાન પોલીસે ગોડાઉનમાંથી 6.21 લાખનો 90 ટન કોલસો, 4 ટ્રક, કાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા 69.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
તહેવારોને ધ્યાને રાખી સંવેદનશીલ ગણાતા હાંસોટમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ ડ્રાઈવ શરૂ કરાઈ. પ્રકાશના પર્વ દિવાળીના તહેવારોની આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે ભરૂચની હાંસોટ પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. હાંસોટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર M.K. પિએજા અને તેમની ટીમ દ્વારા સંવેદનશીલ ગણાતા હાંસોટમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ હાંસોટમાંથી પસાર થતા વાહનોને ઊભા રાખી તેનું ચેકિંગ કર્યું હતું. આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. વાહનોમાં રહેલ મુસાફરોના સામાનની ચકાસણી કરવામાં આવી રહી છે. સાથે જ વાહન ચાલકોના દસ્તાવેજો પણ તપાસવામાં આવી રહ્યા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સાયકલ વીરો જોડાયા હતા. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકે શાસન કાર્યકાળના 24 વર્ષ પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે આજ રોજ નગરપાલિકા તંત્ર દ્વારા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલ અર્પણ કરી સાયક્લોથોનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નગરપાલિકા કચેરી સુધી યોજાયેલ સાયક્લોથોનમાં મોટી સંખ્યામાં સાયકલ વીરો જોડાયા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. જે અંકલેશ્વરમાં સાયક્લોથોનનું એક આયોજન છે. સ્વચ્છતા અભિયાન, વિકાસના કાર્યો, આ સમગ્ર પ્રક્રિયાને ધ્યાનમાં લઈને આજે અંકલેશ્વરમાં શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે અને આ સૌને સાથે લઈને રેલવે સ્ટેશન અંકલેશ્વરથી નગરપાલિકા અંકલેશ્વર સુધી સાયક્લોથોનની યાત્રા નીકળી રહી છે. ભરૂચ પાંજરાપોળ ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ માતૃ સંસ્થા ભરૂચ જિલ્લા અને શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન દ્વારા આયોજિત રંગોળી સ્પર્ધાનું આયોજન પાંજરાપોળ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું, જેનું સંચાલન સમાજના મહિલા પાંખના પ્રમુખ વૈભવી ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું, જેમાં જિલ્લા પ્રમુખ જનકભાઈ પટેલ, બ્રહ્મ અગ્રણી લલિતભાઈ, બિપિનભાઈ ભટ્ટ તથા શ્રી પરશુરામ બ્રહ્મ સમાજના પ્રમુખ કાર્તિકભાઈ, સંગઠનના ફાઉન્ડર પ્રમુખ ચિરાગભાઈ ભટ્ટ સહિત નગરપાલિકાના નગર સેવિકા અને સેનેટરી ચેરમેન હેમાલીબેન સહિત સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સુંદર રંગોળીનું નિદર્શન કર્યું હતું. સ્પર્ધા બાદ ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આજરોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ માતૃ સંસ્થા ભરૂચ જિલ્લો તથા શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન દ્વારા પાંજરાપોળ ખાતે રંગોળી સ્પર્ધા તથા દીવા ડેકોરેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ખૂબ મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓએ ભાગ લઈ કાર્યક્રમને ખૂબ સુંદર રીતે નિભાવ્યો હતો અને આ કાર્યક્રમમાં જેઓએ પણ હાજરી આપી છે તેમનું હું હાર્દિક સ્વાગત કરું છું અને એમને હું આભાર વ્યક્ત કરું છું. અંકલેશ્વર GIDC પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સિનિયર સિટીઝન કાઉન્સેલિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. અંકલેશ્વર GIDC પોલીસ મથકના PI RH વાડા અને બિન સરકારી સભ્ય જિલ્લા સુરક્ષા અધિકારી ચંદન વસાવાની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા GIDC માં આવેલ સિનિયર સિટીઝન હોલ ખાતે સિનિયર સિટીઝન કાઉન્સેલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વયસ્ક નાગરિકો બનતા સાયબર ફ્રોડ સહિતના બનાવો મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને એકલા રહેતા વૃદ્ધો કે દંપતીને પોલીસ તેઓની પડખે ખડે પગે હોવાનો વિશ્વાસ આપવામાં આવ્યો હતો. કે તમે એકલા જ રહેતા હોય, તમારા બાળકો કદાચ બહાર કામ ધંધો નોકરી કરતા હોય, તો એવામાં જેના સાથે આ તમારા બાળકો રહેતા હોય એને એટલી જરૂર ના પડે અમારે કે એમને તો ઘરે કોઈ કરવા વાળું કે, પણ જે ખરેખર એકલા રહેતા હોય એને અમે સામેથી પણ એમને ક્યારેક મુલાકાત લઈએ, નાઇટમાં હોય તો એમના ઘર બાજુ રાઉન્ડ મારીએ, એવું અમે કરી શકીએ. તો એ ઘરે અમારે ખાસ ધ્યાન આપીએ. એમને કંઈ જરૂરિયાત હોય તો અમારા કોઈનો નંબર આપી રાખીએ અમારી ટીમનો. ઇમરજન્સી કંઈ હોય તો એમનો સંપર્ક કરે, કંઈ લાવવું કરવું હોય તો પણ અમે જે એકલા રહેતા હોય એના માટે અમે તમામ એમને ફેસિલિટી આપવા માટે પ્રયત્ન કરશું. ભરૂચ પોલીસ દ્વારા ભાડુઆતની નોંધણી નહીં કરાવનાર મકાન દુકાન માલિકો સામે જાહેરનામા ભંગના 480 ગુના દાખલ કરાયા. આગામી તહેવારો નિમિત્તે ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક અક્ષયરાજની સૂચનાના આધારે
અસામાજિક તત્વો મહત્વના શહેરોમાં ભાડેથી મકાન દુકાનો રાખી શહેરોનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈ તેઓની અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે. આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવી શકાય તે હેતુસર ભરૂચ પોલીસ દ્વારા 4 દિવસની સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી મકાન દુકાનો ભાડે આપી તેઓનું સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નિયત ફોર્મ મુજબ જાણ નહીં કરતા મકાન દુકાન માલિકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ પરપ્રાંતીય શ્રમિકોનું વેરિફિકેશન ચેક કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા જાહેરનામા ભંગના કુલ 480 ગુના દાખલ કરવામાં આવ્યા છે. સૌથી વધુ ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા 113 કેસ કરવામાં આવ્યા છે. ધરેશ્વરના રામ જાનકી મંદિરે શ્રદ્ધાળુઓ માટે આરો પ્લાન્ટનું લોકાર્પણ કરાયું. ગ્રામજનો માટે સુવિધાના ભાગરૂપે પીવાના પાણીના આરો પ્લાન્ટનું લોકાર્પણ ભરૂચ જિલ્લા પંચાયતના 15મા નાણાં પંચની ગ્રાન્ટ હેઠળ જાડેશ્વર વિસ્તારમાં આવેલ પવિત્ર રામ જાનકી મંદિર ખાતે કરાયો. શ્રદ્ધાળુઓને શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી મળી રહે તે હેતુથી આરો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો હતો. રામ જાનકી મંદિર જાડેશ્વર ખાતે ભરૂચ જિલ્લા પંચાયતના નાણાં પંચની ગ્રાન્ટમાંથી ઘણા સમયથી અહીંયા મંદિરે આવતા ભાવિક ભક્તો અને આ મંદિરે અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમો થતા હોવાને કારણે ઘણા લોકોની માંગણી હતી કે આ જગ્યા પર આરો પ્લાન્ટ મૂકવામાં આવે. અહીંયા ભાવિક ભક્તો આવવાના કારણે લોકોની માંગણી હતી તે આજે આ માંગણી પૂરી કરવામાં આવી છે. ભરૂચના દેગામ નજીક રસ્તો ક્રોસ કરી રહેલ ઈસમને એક અજાણ્યા ટ્રક ચાલકે અડફેટે લેતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. તારીખ 9મી ઓક્ટોબરના રોજ મોડી રાત્રે દહેગામ નજીક માર્ગની સાઈડમાં મચ્છી ભર્યા બાદ રસ્તો ઓળંગી રહેલ જંબુસરના મોહનભાઈ પાટણવાડિયાની એક અજાણ્યા ટ્રક ચાલકે અડફેટમાં લેતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા SSGમાં ખસેડાયા હતા, જ્યાં તેઓનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. બનાવ અંગે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચના નંદીલાવ રોડ પર રેલવે કમ્પાઉન્ડમાં યુવાને વૃક્ષ સાથે ગળી ફાંસો લગાવી આપઘાત કરતા ચકચાર. અંતિમ પગલું કેમ ભર્યું, રહસ્ય અકબંધ. ચેનલ નર્મદાના નર્મદા કોમ્યુનિકેશન સાથે સીધા સંકળાયેલા કેબલ ઓપરેટર્સ મિત્રો માટે દિવાળી સ્નેહ મિલન સમારંભ યોજાયો. ભરૂચ અંકલેશ્વરના કેબલ ઓપરેટર્સને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.